જય શિવ શંભુ. હું લાલુ ગોહિલ અને નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ કોરપીની ઓફિસે. તો આપણે કોરપીની ઓફિસની મુલાકાત તમને બધાને કરાવશું. આ મારા ભાઈ છે નાનો કાકાનો. શું કરીશું ઓલા? હે કોરપી એવો બનાવીશું? બતાવો, એને ખબર નથી શું કરે છે. કોરપી એવો આવી રીતે આવે. કોરપીનો હીરો કેવી રીતે બનાવવાનો? એટલે કરવું છે કે બંધ છે મશીન? હે બંધ છે કે શરૂ છે? બંધ છે મશીન, બંધ છે. મને ખબર નથી પડતી મશીન છે પણ એસી શરૂ છે જો. અને આ એન્જિનિયર છે મશીન રિપેર કરવાવાળા. થઈ ગયું મશીન રિપેર? શું વાંધો હતો મશીનમાં? હા ભાઈને ઓળખું કોઈ? આ ભાઈ છે અમારે રિતેશભાઈ. ઘણી વખત તમને ખબર હોય રિતેશભાઈ છે, ગોપાલભાઈ છે, એના ભાઈ નાના લાગે બે તો મોટા. જય માતાજી. અત્યારે બધા હવાણ કરીએ છીએ ઓફિસે, બધા ભેગા થયા છીએ કોરપીના મશીને. એન્જિનિયર સાહેબ એને છોકરાને લઈને આવ્યા છે. હવે છોકરા અહીં આમ કે બોલ ને, એને બોલવાનું કાંઈ રસ છે નહીં. ખાલી ઘૂમ કરીશું કે શરૂ કરીશું મશીન? શરૂ કરીશું. હા હવે મશીન શરૂ કરવું છે. કાકાજી બોલે બંધ કરી દીધું છે. પછી ધીમે ધીમે શરૂ કરશે. શરૂ થાય એટલે બતાવવું પડે વારમાં. ખુરશી બી લીધી એ બધું લઈને બે ને ઊભો છો. પાછું મશીન બધા રિપેર કરે છે. હું અહીંયા એક વ્લોગ બનાવી નાખું મશીન. ના આપણે બે થંબનેલમાં આવશું. આમ પગ મશીન બતાવ્યું એવું કરે. આમ હવે આ પડે છે. ઠંડા પવન આવ્યો છે ગરમી. એક હીરો બનાવી લે પછી મારો બ્લોગ નું પૂરો કરું. શરૂ થાય પછી 15 મિનિટ છે તો પછી કોઈક દિવસ આવીશું આપણે પાછા બીજી વખત ઓફિસે. કાસો હીરો છે કાસો જો આ હીરા પડ્યા છે અહીંયા. હીરા પડ્યા છે. આ હીરાને ગોળ કરે ઘાટ કોરપી એટલે, અને કોરપી થઈ જાય એટલે પછી આ મશીન એનું છે. મને ખબર નથી, તું મને કે ને પણ કમેન્ટ કરાવું. સ્ટીચિંગનું કહે છે પણ કોઈ જાણતા હોય આ મશીનને તે કોઈ જાણતા હોય તો કહેજો આ મશીન છે એનું છે. આ એક મશીન જ છે. ઓફિસ આપણી છે આપણને કાંઈ ખબર નથી હું આ બધું છે. એ કોરપીના હીરા બધા લટકે છે. લટકીને પછી પાછા ગરમ થશે. ઓવન ક્યાં છે? ઓવન આવે ને તો ખાવાનું બનાવવાનું ઓવન તો આવે ને. ઓવને બતાવવા આવે બધું ઓફિસે. ક્યાં છે એલા એ ઓવન? હા આ ઓવન છે. આ ઓવનમાં હીરા બધું કરવાનું તો આવે એમ કહે છે. આમાં નાખીને અંદર બધા તમે હાલ બહાર ઓવનમાં હીરા પાકે પછી આમાં કંઈક થાય છે. અને પછી જો આ મેં કે છે શરૂ કરે છે આમે ત્યારે અહીંયા હીરાના કેટલો ફેરવે છે. એવો ફેરવીને પછી એમાં બતાવું હીરો તો પાછો ઉપર ફરજ છે. ફેરવો એ રીતે અહીં ફરે ને. સરસ. જો આ પરમનન્ટ આવડી જાય કે આવડી જાય કાંઈ નહીં. મશીનમાં પછી આપણે શીખશું ક્યારેક આવીને. ક્યારેક ટાઈમ તો છે ને એને આ મશીનમાં શરૂ કરે છે. બે એન્જિનિયરને અમારું જૂનો બે ખાઈ લીધું. અને અત્યારે વ્લોગમાં છે નહીં દેખાડ જેવું કઈ છે ને રા હોય તો ક્યાં તો બતાવી દઉં ઓફિસ મુલાકાત તો પછી એક વખત કરીશું પહેલેથી શરૂઆતથી. મશીન આને શું કહેવાય? સ્ટીચિંગ મશીન અંદર
ટીચિંગના મશીન જો પાછું અવાજ આવ્યો છે અને મશીન ખુલ્લું હોય છે ગાડી બોલાવે છે આ ભાઈઓ બોલાય છે એમાં બટેકા ને એમાં કરે છે અને પછી થોડું ખાવાનું હતું પણ થઈ ગયું પણ તાણે ઉતારો લે તમે બી જો વિડીયો બનાવવા માંડ્યો હોય એમાં આમાં કોઈ છે બને છે બોલાય બોલ હતો ને બોલ વિડીયો બની જાય કે કેટલી વાર લાગી ગઈ હે 2 મિનિટ 2 મિનિટ લગભગ થયા અને તૈયાર હા લગભગ બની ગયો બની તૈયાર આવી ગયો છે તો આવો નવો બ્લોગ લાવતા રહો આપણે હું ને નરેશભાઈ ને બધા અમે બ્લોગ લાવતા રહીશું અને બ્લોગ જોતા રહીશું તો જય શિવ શંભુ બધાને જય માતાજી બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટ કરજો